પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીરનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ પર કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીનું સ્વાગત કર્યું. આ મુલાકાત જે 17-18 ફેબ્રુઆરી સુધી ચાલશે, ભારત અને કતાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર લખ્યું, મારા ભાઈ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર ગયો. તેમને ભારતમાં સકારાત્મક સમયની શુભેચ્છા અને અમારી આવતીકાલની બેઠકની રાહ જોઈ રહ્યો છું. આ મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓ પર વેપાર, ઉર્જા, ટેકનોલોજી અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહકારને વધારવા માટે ચર્ચા કરશે. કતાર ભારતનો સૌથી મોટો એલએનજી સપ્લાયર છે, જે ભારતની વૈશ્વિક એલએનજી આયાતનો 48%થી વધુ ભાગ પૂરો પાડે છે. આથી ઉર્જા ક્ષેત્રમાં સહકાર વધારવા માટે મહત્વપૂર્ણ સમજૂતીઓ થવાની સંભાવના છે. શેખ તમીમની આ મુલાકાત છેલ્લા દાયકામાં ભારતની પ્રથમ છે અને પ્રધાનમંત્રી મોદીની ફેબ્રુઆરી 2024માં દોહાની મુલાકાત પછી થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણ વધારવા તેમજ વ્યૂહાત્મક સંવાદને મજબૂત બનાવવા માટે ચર્ચા થશે. કતાર ભારતના અફઘાનિસ્તાન સાથેના સંપર્કોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તે તાલિબાનના રાજકીય કાર્યાલયનું આયોજન કરે છે. આ રાજકીય મુલાકાત દરમિયાન શેખ તમીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે, જે તેમના સન્માનમાં ભોજનનું આયોજન કરશે. આ મુલાકાત ભારત અને કતાર વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવશે અને બંને દેશો માટે પરસ્પર લાભદાયી સાબિત થશે.